મકાનમાં બ્લાસ્ટ થયો છે। રહેણાંક મકાનની અંદર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી। મકાનમાં બ્લાસ્ટ થવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે। અનિલ મણિભાઈ પટેલના મકાનની અંદર અચાનક બ્લાસ્ટ થયો હતો। એફએસએલ સહિત સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। બ્લાસ્ટમાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ નહીં, ત્યારે આ બ્લાસ્ટ મામલે હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ અને એફએસએલની ટીમ કે જે ત્યાં સ્થળ પર પહોંચી અને સમગ્ર બ્લાસ્ટને લઈ તપાસ કરવામાં આવી રહી છે। શા માટે બ્લાસ્ટ થયો, કેવી રીતે આ બ્લાસ્ટ થયો હતો, તે તમામ બાબતો, તે તમામ પાસાઓ અત્યારે તપાસવામાં આવી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા છે। ચિરાગ, રહેણાંક મકાનમાં બ્લાસ્ટ, શું કારણો સામે આવી રહ્યા છે? જી ખુશાગ્ર, ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગરના પેથાપુરમાં આ બ્લાસ્ટની ઘટના બની છે। સવારના સમયે અચાનક રહેણાંક મકાનની અંદર જે બ્લાસ્ટ છે તે થયો હતો। મકાનની અંદર આ પ્રકારેનો બ્લાસ્ટ થતા આસપાસના રહીશો સહિત ગ્રામજનો છે તે લોકોમાં દોડધામ મચી હતી ને લોકો ક્યાંક ને ક્યાંક ભયભીત બન્યા છે। આ બ્લાસ્ટ થયો છે તેના પાછળનું કારણ હજુ અકબંધ માનવામાં આવી રહ્યું છે અને આનું ચોક્કસ કારણ હજુ સુધી જે બહાર છે તે આવી નથી શક્યું। પરંતુ જે પ્રમાણે એફએસએલ સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો છે તે આ બ્લાસ્ટના પાછળનું કારણ શું છે તે તપાસમાં જોતરાયું છે। પરંતુ હાલ આ બ્લાસ્ટ થયો છે તેને લઈને મકાનનો માલસામાન સહિત જે મકાનની જે દિવાલો છે તેને પણ મોટું નુકસાન છે તે થયું છે અને હાલ સમગ્ર પેથાપુર ગામની અંદર હાલ ભયભીતનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ જે પ્રમાણે બ્લાસ્ટ થયો છે, બ્લાસ્ટને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ જે પેથાપુરે પહોંચ્યા છે, સાથે એફએસએલની ટીમો પણ પહોંચી છે અને પોલીસની અલગ અલગ ટીમો પણ ત્યાં પહોંચી છે। પણ હજી સુધી ચોક્કસ કારણ આનું બહાર છે તે નથી આવી શકતું। પણ કહી શકાય કે જે પ્રમાણે બ્લાસ્ટની ઘટના બની છે તેને લઈને સ્થાનિક તંત્ર સહિત સુરક્ષા અને સલામતીની સામે પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે અહીંયા। કુશાગ્ર, બિલકુલ ચિરાગ, જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે મકાનમાં કોઈ હાજર હતું કે કેમ, એવી કોઈ વિગતો સામે આવી રહી છે ને બ્લાસ્ટ શેમાં થયો છે? જે પ્રકારે હાલ પ્રાથમિક માહિતી ગ્રામજનો પાસેથી મળી રહી છે કે આ જે બ્લાસ્ટ થયો છે તે કોઈક ઓનલાઈન પાર્સલ છે તે મંગાવવામાં આવ્યું હતું ને જે પાર્સલ ખોલતાની સાથે જ આ બ્લાસ્ટ છે તે થયો હતો। પરંતુ આ બ્લાસ્ટ થયા બાદ હજી સુધી કોઈ પણ વ્યક્તિને આની કોઈ ઈજા પહોંચી હોય કે એના કારણે કોઈ ઘાયલ થયું હોય તે પ્રમાણેની માહિતી હાલ સામે નથી આવી। પરંતુ બ્લાસ્ટ થયો છે તેને લઈને હાલ પોલીસ તંત્ર છે તે પણ અસમંજસમાં છે અને અલગ અલગ દિશાઓમાં આ બ્લાસ્ટ પાછળના કારણો જાણવા માટે ટીમો છે તે કામે લગાડી છે। પરંતુ કહી શકાય કે જે પ્રમાણે રહેણાંક મકાનની અંદર આ પ્રકારેનો બ્લાસ્ટ થયો અને સવારના સમયે આ ઓચિંતાનો બ્લાસ્ટ થયો અને મોટો એક ધડાકો થયો અને ત્યારબાદ આસપાસના રહીશો સહિત સમગ્ર ગ્રામજનોમાં આ દોડધામ છે તે મચી હતી। એટલે કહી શકાય કે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે જેના અવાજને પગલે લોકોમાં ડરનો માહોલ પણ હજુ પણ જોવા મળી રહ્યો છે અને લોકો ડરના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે। એક જ માંગ છે કે આ બ્લાસ્ટ પાછળનું કોઈ ચોક્કસ કારણ છે તે શોધવામાં આવે અને જવાબદાર સામે જે કાર્યવાહી છે તે કરવામાં આવે। પરંતુ મકાનની અંદર આ પ્રકારેનો બ્લાસ્ટ થયો છે તેને લઈને હાલ સમગ્ર લોકો છે તે ભયભીત બન્યા છે અને પોલીસ તંત્ર સહિત એફએસએલની ટીમો છે તે કામમાં લાગી છે। કુશાગ્ર, બિલકુલ। અને આ ચિરાગ, જે કુરિયર આવ્યું હતું તે કઈ કંપનીમાંથી આવ્યું હતું? આ ડિલિવરી બોય કોણ હતો તેની કોઈ ભાળ મળી? જી ચોક્કસ, જે પ્રમાણે અગાઉ પણ આ જ પ્રકારે વડાલીની અંદર એક ઓનલાઈન પાર્સલ મંગાવવામાં આવ્યું હતું ને પાર્સલની અંદર પણ વડાલીમાં બ્લાસ્ટ થયો હતો। ત્યારબાદ જે વિવિધ એજન્સીઓ છે કે જે કેન્દ્રની કે સેન્ટ્રલની જે એજન્સીઓ છે તે પણ આ તપાસમાં જોતરાઈ હતી ને આખરે આરોપી છે તેને દબોચી લેવામાં આવ્યો હતો। પરંતુ ફરી એકવાર આ જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે આ પેથાપુરની અંદર જે પ્રકારેનો બ્લાસ્ટ થયો છે ત્યાં પાર્સલ મંગાવવામાં આવ્યું હતું ને આ ઓનલાઈન પાર્સલ ખોલતાની સાથે જ અહીંયા બ્લાસ્ટ છે તે થયો છે। પરંતુ હજી સત્તાવાર રીતે આની જાહેરાત છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં નથી આવી રહી। પરંતુ સ્થાનિક રહીશો અને સ્થાનિક આગેવાનો જે કહી રહ્યા છે કે આ પાર્સલ મંગાવવામાં આવ્યું હતું અને તેને ખોલવામાં આવ્યું અને ત્યારબાદ આ બ્લાસ્ટ થયો છે। કુશાગ્ર, બિલકુલ ચિરાગ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।